સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના ડેઇલી એનાલિસિસ વિડીયો. તો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે છે નિફ્ટીની વીકલી એક્સપાયરી. તો કેવી મોમેન્ટમ રહી શકે છે આવતીકાલની અંદર, કયા લેવલથી આપણે ટ્રેડ પ્લાન કરવા જોઈએ. તો નિફ્ટીની મેં 1 ડેની ટાઈમ ફ્રેમ અહીંયા ઓપન કરી છે અને આજની જો કેન્ડલની વાત કરીએ ને તો આજની કેન્ડલ એક બની છે લોંગ લેગ, અહીંયા ડોજી બની છે. એનું કારણ શું છે કે સવારના પરમાં એક સરસ મજાની મોમેન્ટમ આવી, એટલે કે આપણને જે મોમેન્ટમ જોઈતી હતી કે 500 ઉપર માર્કેટ સસ્ટેન કરે 24,500 ઉપર, તો 24,500 ઉપર સવારમાં માર્કેટમાં મોમેન્ટમ હતી, પણ એક અચાનક એક મોટી કેન્ડલ આવી અને નીચે માર્કેટની અંદર એક સપોર્ટ બનાવ્યો છે અને ફરી પાછું જે લાસ્ટ આપણો સપોર્ટ હતો જ્યાંથી માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમ કરી હતી ત્યાંથી માર્કેટ ધીરે ધીરે ફરી પાછું ઉપર ગયું છે અને હવે લોંગ લેગ ડોજી બનાવી છે. તો આ આપણી માટે જે રજિસ્ટન્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આ રજિસ્ટન્સ ઉપર બ્રેક કરી અને હોલ્ડ કરી નથી આજના દિવસે નિફ્ટીની અંદર, તો ફરી પાછું એક ડોજી જે છે હવે તો ડોજીનું કામ શું છે, તો ડોજીની ઉપર જો આવતીકાલની કેન્ડલ બને તો મોમેન્ટમ અપસાઇડની હોવી જરૂરી છે અને આવતીકાલની અંદર ડાઉન સાઇડમાં ક્લોઝિંગ આપે તો માર્કેટ ફરી પાછું થાય છે નીચેની બાજુ મોમેન્ટમ તરફ જવાની તૈયારી ચાલુ કરી દે છે. આ લેવલ આપણી માટે હવે ખૂબ સરસ મજાનું સપોર્ટનું કામ કરશે. તો ઉપરની બાજુથી ધીરે ધીરે માર્કેટ નીચે આવશે તો અહીંયા સપોર્ટ બનાવવાની માર્કેટની અંદર કોશિશ થતી આપણને જોવા મળશે. તો વાત કરીએ 15 મિનિટની અંદર આવતીકાલની અંદર ટ્રેડ કેમ કરવા. લોંગ લેગ ડોજીનું જે મહત્વ છે કે આ ડોજીમાં જ્યારે બીજી કેન્ડલ જે બને છે બીજી કેન્ડલની અંદર જોઈએ તો કઈ બાજુ બાયર અને સેલર લઈ જાય છે માર્કેટને એની અંદર ખબર પડે છે. કેમ કે અત્યારે જોઈએ તો નીચેની બાજુ 100 પોઈન્ટની અંદર બાયર છે અને ઉપરની બાજુ જોઈએ તો 100 પોઈન્ટની અંદર સેલર છે. એટલે માર્કેટની અંદર આજે 200 પોઈન્ટની મોમેન્ટમ આવી, પણ મોમેન્ટમ કેવી આવી છે, એક કેન્ડલની અંદર ડાઉન મોમેન્ટ આવી, ધીરે ધીરે અપસાઇડની મોમેન્ટમ. એટલે પ્રીમિયમની અંદર તમને કોઈ ખાસ મોમેન્ટમ જોવા મળી નથી. લાસ્ટ 2 સેશનની વાત કરીએ તો લાસ્ટ 2 સેશનની અંદર આપણને કોઈ ખાસ મોમેન્ટમ જોવા મળે નથી. એટલે કે આવતીકાલની જે એક્સપાયરી છે તો એક્સપાયરીની અંદર સારી મોમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. જે રીતે આપણે ગઈકાલનું એનાલિસિસ કર્યું હતું કે આ જે ક્લોઝિંગ છે એની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે તો અપસાઇડની મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. તો અહીંયા આપણું જે 550 આજુબાજુનું લેવલ હતું ત્યાં માર્કેટે હોલ્ડ કર્યું છે. હોલ્ડ કર્યા પછી ધીરે ધીરે અહીંયા ફ્લેગ પેટર્ન બનતી હતી. આ ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ ખરેખર માર્કેટની અંદર અપસાઇડમાં થવું જોઈએ, પણ અહીંયાથી ખબર નહીં કોઈ પેનિક સેલિંગ આવ્યું છે, પ્રોફિટ બુકિંગ આની અંદર જોવા મળ્યું છે. તો નીચેની બાજુ એક સરસ મજાની 200 પોઈન્ટની કેન્ડલ અહીંયા આવી હતી અને આજે આપણો લાસ્ટ જે સપોર્ટ ઝોન હતો કે અહીંથી માર્કેટ ધીરે ધીરે ઉપર ગયું તો ત્યાંથી માર્કેટ ફરી પાછું એક સપોર્ટ લાઈન એકદમ સ્લો મોમેન્ટમ કરીને ધીરે ધીરે માર્કેટ ઉપર ગયું. ફરી પાછું ટ્રેન્ડ લાઈન પાસે આવ્યું છે. ટ્રેન્ડ લાઈનથી ફરી એક કેન્ડલ ડાઉન સાઈડમાં બનાવી છે અને માર્કેટ અહીંયા થઈ ગયું છે હોલ્ડ અને પછી થઈ ગયું છે ક્લોઝ. એટલે કોઈ ખાસ મોમેન્ટમ જોવે ને માર્કેટની અંદર તો કન્ટિન્યુ મોમેન્ટમ જોવા નથી મળી. આ દિવસે પણ આપણા પ્રીમિયમ ડીકે થતા હતા, મોમેન્ટમ જોવા નહોતી મળી હતી અને નીચેની બાજુથી ઉપર આવ્યું ત્યારે પણ એ જ પરિસ્થિતિ હતી અને આ રેન્જની વચ્ચે પણ આપણા પ્રીમિયમ જે છે એની અંદર મોમેન્ટમ નહોતી. એટલે કે ઓપ્શન બાયર માટે જે 2 દિવસ છે ખૂબમાં ખૂબ અઘરા છે. કોઈ સારી મોમેન્ટમ નથી મળી. આપણે મોમેન્ટમ ટ્રેડર કહેવાઈએ. જ્યાં બાઇંગ કરવું હોય તો બાઇંગથી એક મોમેન્ટમ આવવાના ચાન્સીસ હોવા જોઈએ. મોમેન્ટમ આવે છે ને તો જ આપણને મિત્રો અહીંયા સારા ટ્રેડ બને છે. બાકી આની અંદર આપણે હોલ્ડ કરીએ છીએ તો ટ્રેડ આપણો કેવો થઈ જાય છે તો કે ડીકે થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે કે આવતીકાલની અંદર વાત કરીએ તો આવતીકાલની અંદર હવે સપોર્ટ અહીંયા બનાવ્યો છે માર્કેટે, તો સપોર્ટ પાસે જો ફ્લેટ ઓપનિંગ થાય છે અને ઉપરની બાજુ જાય છે તો હવે અહીંયા ટ્રેન્ડ લાઇન જે છે એને રેઝિસ્ટન્સનું કામ આપશે ને જો ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપે છે અને આ લેવલની બાજુ ફરી પાછું સસ્ટેન થાય છે, અહીંયા હોલ્ડ કરે છે ને હોલ્ડ કર્યા પછી જો એક મોમેન્ટમ અપસાઇડની આવશે ને તો કાલે જે 24,600ના લેવલે હવે કોલ રાઇટર છે ને એ સીધા શું થશે, શોર્ટ કવરિંગ થવાની મોમેન્ટમ આવશે. એટલે કે અહીંથી એક સરસ મજાની મોમેન્ટમ કાલના દિવસે આપણને ઉપર જોવા મળશે. નીચેની બાજુ જે છે એ હવે આપણો 24,350નો જે સપોર્ટ પહેલા રેઝિસ્ટન્સનું કામ કરતો હતો હવે એ સપોર્ટનું કામ કરશે. એટલે માર્કેટ નીચેની બાજુ આવે છે તો અહીંયા સપોર્ટ બનાવે એવું જરૂરી છે. સપોર્ટ બનાવ્યા પછી ધીરે ધીરે જ મોમેન્ટમ કરશે આની જેમ, તો આપણને કોઈ સારા કાલની અંદર પણ પ્રીમિયમ નહીં મળે. વીકલી એક્સપાયરી છે તો મોમેન્ટમ આવી ખૂબ જરૂરી છે. મોમેન્ટમ આવશે તો આપણને એક હીરો મસ્તીના મળી જાય એવા ચાન્સીસ છે ને આ સપોર્ટ પાસે જો માર્કેટ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો નીચેની બાજુ જાય છે તો અહીંથી એક પેનિક સેલિંગ જેવું પણ માર્કેટની અંદર પરિસ્થિતિ જોવા મળી શકે છે. આ રેન્જની વચ્ચે માર્કેટ ફરી પાછું એક બોરિંગ મોમેન્ટમ જેને કહીએ ને બોરિંગ મોમેન્ટમ આવવાના અહીંયા ચાન્સીસ છે. જે 2 દિવસથી આપણે જે લોકો બાયર જે છીએ આની અંદર ટ્રેપ થઈએ છીએ અને શાંતિથી કોઈ જ જાતની મોમેન્ટમ આવ્યા વગર આપણે ચાર્ટને વોચ કરીએ. સ્કેલ્પિંગ મોમેન્ટમ મળે છે, પણ કેવી સ્કેલ્પિંગ મોમેન્ટમ મળે છે? 5 થી 10 પોઈન્ટ તમે લેવા જાઓ તો એની સામે તમારે 15-20
પોઈન્ટ સુધી તો ઊભું રહેવું પડે છે, ત્યારે તમને એની સામે 5-10 પોઈન્ટ મળે છે, બાકી તરત કેન્ડલ ઉપર અથવા તો નીચે માર્કેટ ત્યાં હોલ્ડ કરે છે તો પણ પ્રીમિયમ ડીકે થાય છે, તો પણ પ્રીમિયમ વધે છે. આવી મોમેન્ટમ 2 દિવસની અંદર જોવા મળી છે. તો આવતીકાલની અંદર રેન્જ બ્રેકઆઉટ થવી બહુ જરૂરી છે. આ 500 ની ઉપર અહીંયા હોલ્ડ કર્યા પછી ઉપર જાય તો એક સરસ મોમેન્ટમ આવશે. ગેપઅપ ખુલ્લે છે માર્કેટ, તો ગેપઅપનું ધ્યાન રાખજો કે આ સપોર્ટ છે, આ સપોર્ટની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે તો ધીરે ધીરે એક અપસાઇડની મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. નીચેની બાજુ જાય છે તો અહીંયા સપોર્ટનું કામ બની શકે છે, એટલે કે 350 જે 24,350 નું લેવલ છે એ સપોર્ટનું કામ કરતું આપણને જોવા મળશે. ને આ રેન્જની વચ્ચે કોઈ પણ જાતના ટ્રેડ કરો તો સ્કેલ્પિંગ ટ્રેડ કરજો. જેવા સ્કેલ્પિંગ મળે પહેલા ખાસ પ્રીમિયમની મોમેન્ટમ જોવાની છે. પ્રીમિયમની અંદર જો મોમેન્ટમ સારી હશે તો જ આવતીકાલની અંદર નિફ્ટીમાં સારી મોમેન્ટમ જોવા મળશે. બાકી જે એક્સપાયરી છે એ શુક્રવારના દિવસે આપણને સારી જોવા મળશે. લાસ્ટ 2 વીકની અંદર વાત કરીએ તો આપણે જોયું છે એક દી નિફ્ટીની અંદર મોમેન્ટમ આવી છે તો સેન્સેક્સની અંદર નથી આવી, સેન્સેક્સની અંદર મોમેન્ટમ આવી છે તો નિફ્ટીની અંદર નથી આવી. તો આવતીકાલે જો નિફ્ટીમાં મોમેન્ટમ આવે છે તો એક અપસાઇડની મોમેન્ટમ અથવા તો ડાઉન સાઇડની મોમેન્ટમના ચાન્સીસ છે. માર્કેટનો ટ્રેન્ડ અત્યારે શોર્ટ ટાઈમ પૂરતો કહીએ તો એક અપસાઇડની મોમેન્ટમ વાળો ટ્રેન્ડ ચાલુ છે. તો જો ઉપરની બાજુ માર્કેટ ચાલે તો સરસ મજાની એક શોર્ટ કવરિંગ મોમેન્ટમ નિફ્ટીની અંદર કાલે જોવા મળી શકે છે. બાકી જો વોલેટાઇલ થઈ ગઈ, આવી મોટી કેન્ડલો આવશે તો માર્કેટની અંદર આપણે વેઇટ એન્ડ વોચ કરવો પડશે. માર્કેટની અંદર કાંઈ જ આપણને સારી મોમેન્ટમ જોવા નહીં મળે. આ એક કેન્ડલની અંદર બધા જેટલા આજના ઓપ્શન બાયર હતા તો એ બધાના એસએલ અહીંયા હિટ થઈ ગયા છે. ફરી પાછું અહીંયાથી નીચે પેનિક થાય તો પેનિક થવા માટે આ લેવલ બ્રેક કરવું જોઈતું તો આ બ્રેક નથી કર્યું. ધીમે ઉપર જઈ અને માર્કેટ થઈ ગયું છે અહીંયા હોલ્ડ. આવતીકાલની વાત કરીએ તો આપણા જે લેવલ છે એ લેવલ પ્રમાણે માર્કેટ ચાલશે તો સારી મોમેન્ટમ મળશે. બાકી ઓપ્શન બાયર માટે કાલનો દિવસ પણ થોડો બોરિંગ રહેવાની શક્યતા છે. અપસાઇડની મોમેન્ટમ આપે ને તો જ આપણને શોર્ટ કવરિંગ અહીંયા મોમેન્ટમ મળી શકે છે. આ લેવલ પાસે હોલ્ડ કર્યા પછી ઉપર જાય છે. તો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીના પ્રીમિયમ થોડા વધારે કોસ્ટલી છે, એટલે જે લોકો બેંક નિફ્ટીની અંદર કામ કરે છે તો બેંક નિફ્ટીની અંદર વાત કરીએ તો લાસ્ટમાં મોમેન્ટમ છે બેંક નિફ્ટીની છેલ્લા 2 થી 3 દિવસથી, તો 2 થી 3 દિવસની મોમેન્ટમ છે એકદમ અપસાઇડની મોમેન્ટમ છે. અહીંયા લાસ્ટમાં સ્વિંગ પણ બ્રેક નથી કર્યા. માર્કેટનું ઓપનિંગ જે પ્રમાણે આપણે ગઈકાલે એનાલિસિસ કર્યું હતું તો ઓપનિંગ પાસેથી અહીંયા સપોર્ટ બનાવ્યો છે. સપોર્ટથી માર્કેટ ફરી પાછું ઉપરની બાજુ મોમેન્ટમ આપી છે, નીચેની બાજુ પણ અહીંયા મોમેન્ટમ આપી છે. તો નિફ્ટીની અંદર 200 પોઈન્ટની મોમેન્ટમ આવીને બેંક નિફ્ટીની અંદર 350 પોણી 400 પોઈન્ટની જ ખાલી મોમેન્ટમ આપણને જોવા મળી છે. તો ખાસ મોમેન્ટમ આની અંદર પણ જોવા નથી મળી આપણને. એટલે અને ધીરે ધીરે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીએ નવો હાઈ પણ આપી દીધો છે, એટલે કે 53,380 આજુબાજુનો આપણને હાઈ પણ આજના દિવસે જોવા મળ્યો છે. અને ફરી પાછું નીચે આવીને માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું છે. તો આવતીકાલના દિવસે જો માર્કેટ આ રેન્જની વચ્ચે ઓપન થાય છે તો અહીંયા વેઇટ એન્ડ વોચ કરવાનું છે. મોમેન્ટમને ટ્રેક કરવાની છે. મોમેન્ટમ આવ્યા પછી જો ઉપરની બાજુ હોલ્ડ કર્યા પછી ઉપરની બાજુ જો બ્રેકઆઉટ કરે છે તો બેંક નિફ્ટીની અંદર એક સારી મોમેન્ટમ કાલે આવે ને એવા ચાન્સીસ છે. ને ઉપરની બાજુ જોવા જઈએ ને તો સીધા આપણી પાસે હવે સપોર્ટ ક્યાં છે તો કે 700ના લેવલ આજુબાજુ આપણી પાસે એક સપોર્ટ ઉપરની બાજુ બને છે. તો અહીંયા જે લાસ્ટના બધા લેવલ છે ને આ લેવલને બ્રેક કરી માર્કેટ અહીંયાથી અત્યારે સસ્ટેન કરે છે. ઉપરની બાજુની વાત કરીએ તો અહીંયા 700 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. 700 ને જો ક્રોસ કરે છે તો ફરી પાછું એક અપસાઇડની મોમેન્ટમ આની અંદર કન્ટિન્યુ થશે. શું કામ આવી મોમેન્ટમ બેંક નિફ્ટીની અંદર છે તો બેંક નિફ્ટીના જે બેંક નિફ્ટીને ચલાવવા માટેના જે લોકો કામ કરે છે, એટલે કે એના જે કોમ્પિટિટર છે બેંક નિફ્ટીને જે ચલાવે છે એ મોમેન્ટમ સારી કરે તો બેંક નિફ્ટી અંદર મોમેન્ટમ આવે. તો બેંક નિફ્ટીને ચલાવવામાં કોણ મદદ કરે છે સૌથી વધારે તો કે એના બેન્કિંગ સેક્ટરના શેરો. તો બેન્કિંગ સેક્ટરના શેરો HDFC ને ICICI ખૂબ મજબૂત છે. એની લીધે થઈને બેંક નિફ્ટીની અંદર જે છે એ મોમેન્ટમ એક અપસાઇડની જોવા મળે છે. અને બેંક નિફ્ટીને સ્ટ્રોંગ વધારે પડતી આપણને જોવા મળે છે. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે બેંક નિફ્ટી અંદર મોમેન્ટમ સારી હોય છે પણ પ્રીમિયમ એના થોડા કોસ્ટલી છે. એટલે જેની પાસે મોટું કેપિટલ છે અને મોટા એસએલ સાથે કામ કરવું છે એ બેંક નિફ્ટીની અંદર કામ કરી શકે છે. આવતીકાલની અંદર આ વચ્ચેની મોમેન્ટમમાં ઓપન થાય છે તો કોઈ ખાસ આપણને ટ્રેડ બનવાનો છે નહીં. નીચેની બાજુ જાય છે તો એ નીચે જ્યાં જુઓ ત્યાં હવે સપોર્ટ મળી જશે, એટલે કે માર્કેટ અહીંયા સપોર્ટ ઝોનની અંદર કામ કરશે. ને ઉપરની બાજુ જો મોમેન્ટમ કરે છે તો ધીરે ધીરે 700નું લેવલ એટલે કે 53,700નું લેવલ, ત્યાંથી પછી 54,000ના રાઉન્ડ લેવલ સુધી આવતીકાલની અંદર લેવલ પ્લાન કરી શકાય છે. નીચેની બાજુ જોવા જઈએ ને તો થોડો સપોર્ટ છે આ રેન્જની વચ્ચે માર્કેટ જો થોડુંક હોલ્ડ કરે છે તો પછી અહીંયા માર્કેટ સાઇડવેઝ રહેવાના પણ ચાન્સીસ છે. એટલે નિફ્ટીની કાલે કેવી મોમેન્ટમ છે અને બેંક નિફ્ટીની કેવી મોમેન્ટમ છે એ પ્રમાણે કાલનો દિવસ આપણો
સારો જાય. હોપ રાખીએ કે બાયર 2 દીથી ટ્રેપ થાય છે તો હવે કાલના દિવસે મોમેન્ટમ સારી મળે અને સારા ટ્રેડ પ્લાન કરી શકીએ અને કન્ટિન્યુ મોમેન્ટમ આવે તો સારું પડે. ચાલો મિત્રો, તો મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસનો. વિડીયો ગમ્યો છે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ મિત્રો ફરી પાછા એક એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.